નમસ્કાર મિત્રો, કેમ છો? આઈ હોપ તમે મજામાં છો. બહુ ટાઈમ પછી આપણે મળ્યા છીએ. તો તમે હમણાં ઘણી બધી પરીક્ષાઓ આપી હશે અને સીસીઈની જે એક્ઝામ આવી છે, ફોર્મ ભર્યા છે, તો એની પર તમે ફોર્મ ભર્યા હશે આવી આશા રાખું છું. ના ભર્યા હોય તો ભરી દેજો. હવે આપણે હું એક યુવાઈ ઉપનિષદની જે બુક છે, બરાબર, ધોરણ 6 થી 10 જીસીઆરટી આપણે ગુજરાતના જે પુસ્તકો છે એના આધારિત છે. એ બુકની આપણે વાત કરી લઈએ. બરાબર, પહેલાં કહી દો કે કોઈ પેડ પ્રમોશન નથી. આ જસ્ટ એક લાયા હતા તો મારા ધ્યાને આવ્યું કે જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે એમના માટે ગુજરાતની જીસીઆરટી વાંચવી જરૂરી છે અને એનસીઆરટી બી વાંચવી જરૂરી છે. તો મેં એનસીઆરટીનો બી તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ કઈ બુક છે. પણ અહીંયા યુવા ઉપનિષદની એક બુક છે, સામાજિક વિજ્ઞાન, બરાબર, જે વર્ણનાત્મક, હેતુલક્ષિક અને વનલાઇનર સ્વરૂપે પણ છે. બરાબર, અને દરેક પરીક્ષામાં એ કામમાં આવતી છે. અહીંયા કેટલા સબ્જેક્ટ છે તમે જોઈ લો. ઇતિહાસ, પછી છે રાજ્યશાસ્ત્ર એટલે પોલિટી, ભૂગોળ અને અર્થશાસ્ત્ર, એટલે તમામ સબ્જેક્ટોનો આની અંદર સમાવેશ થાય છે. હવે આપણે આગળ જોઈએ એમાં. તો એમાં આપણે અહીંયા જોઈ લઈએ કે જો અહીંયા ધોરણ 6 થી ચાલુ થાય છે પાઠ 1. બરાબર, ઇતિહાસનું ધોરણ 6 પાઠ 1. ચાલો ઇતિહાસ જાણીએ. એને આખું તમારે સંક્ષિપ્તીકરણ અહીંયા મળી રહેશે. એવી રીતે જો અહીંયા પાઠ 2 છે, પછી પાઠ 3 છે, એવી રીતે બધા જ પાઠનું એમાં સંકલન કરેલું છે. બરાબર, એવી રીતે ઇતિહાસના ધોરણ 7નું પણ આવી ગયું. બરાબર, તો ધોરણ 12 સુધી તમને ઇતિહાસનું બધું અંદર જોવા મળે છે. ઓકે, ત્યાર પછી રાજ્યશાસ્ત્ર છે, એ રીતે રાજ્યશાસ્ત્રનો પણ સમાવેશ થાય છે. એવી રીતે અન્ય સબ્જેક્ટોનો પણ અંદર સમાવેશ થાય છે. ઓકે, પછી આપણે જોઈએ કે હવે શરૂઆત કેમની એમની છે. તો જો અહીંયા તમને ચિત્રો દ્વારા અહીંયા ઇતિહાસ જાણીએનો જો ધોરણ 6નો પહેલો પાઠ છે. બરાબર, તો જે ભોજપત્રો અને તાળપત્રોનો બાબત છે, અભિલેખો છે, તામપત્રો છે. અને તમે એક વાત રાખો, તમે જીસીઆરટી વાંચશો તો ધોરણ 6માં પણ સેમ ટુ સેમ છે અને એનસીઆરટીમાં પણ સેમ ટુ સેમ છે અને પહેલાંમાં પણ કોઈ મેજર ડિફરન્સ જોવા નહીં મળે. બરાબર, તમે જોઈ લો કે અહીંયા તમે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન પણ કરેલો છે. બરાબર, આવી રીતે આગળ જોઈએ. અહીંયા નકશા સાથે પણ તમને સમજાવવાનો જે મહત્ત્વના સિંધુ ઘાટી સભ્યતાના જે પ્લેસીસ છે એ પણ અહીંયા દર્શાવેલા છે. ઓકે, ટૂંકમાં એક પ્રકારની સમરી છે. તમારે આમાંથી નોટ્સ બનાવવી હોય તો બનાવી શકાય. તમે નોટ્સ ના બનાવી હોય તો તમે અહીંયા, બરાબર, આનો અભ્યાસ કરી લો તો લગભગ તમારો ઘણો બધો કોન્સેપ્ટ ક્લિયર થાય એમ છે. ઓકે, બહુ સરળ રીતે સમજાવ્યું છે અને જીસીઆરટી અને એનસીઆરટી બંનેનું સંકલન લાગે છે મને તો. બરાબર, કે એનસીઆરટીમાં પણ ઘણું બધું આવું જ સેમ ટુ સેમ જોવા મળશે તમને. ઓકે, લ્યુસન્ટ વાંચ્યું હોય તમે તો પણ ચાલી જાય, પણ આ એક આખું કોમ્બિનેશન છે કે બધા સબ્જેક્ટોનું તમને અંદર જોવા મળી જશે. ચલો, ખાસી મોટી બુક છે અને પછી પાછળ જે છે, બરાબર, તમને ચેપ્ટર વાઇઝ એમને મારા ખ્યાલથી અહીંયા તમને બધા જે પતી જાય પછી તમને એના એમસીક્યુ આપેલા છે. તમે જુઓ આગળ. ત્યાં પછી સમય જોજો કે ઇતિહાસનું પૂર્ણ થયા પછી બધા જ તો એમાંથી તમને પ્રશ્નો વનલાઇનર તરીકે પણ આપેલા છે. બરાબર, અને આગળ તમે જોશો તો એના જ પ્રશ્નો તમને એમસીક્યુ તરીકે પણ સ્વરૂપે પણ આપેલા છે. એટલે દરેક સબ્જેક્ટમાં આ રીતનું છે. એટલે તમારો મહાવરો, તમારું એક જાતનું રિવિઝન પણ આ પ્રશ્નોના માધ્યમથી થઈ જશે. બરાબર, અહીંયા તમને ક્યારે પૂછાયેલા છે, બરાબર, ક્યાં છે. ધોરણ 11માં પણ આ છે. જૂની એનસીઆરટીમાં ક્વેશ્ચન છે. બરાબર, ઓલ્ડ એનસીઆરટીનો ધોરણ 6નો પ્રશ્ન છે આ. બરાબર, પાઠ 7 ધોરણ 11. બરાબર, બરાબર, પાઠ 21માં પણ છે. તો આવી રીતે તમને જીસીઆરટીનો પણ છે, એનસીઆરટીનો પણ છે, તો તમને સમજાવેલું છે. ઓકે, તો તમને ખ્યાલ રહેશે. તો પ્રશ્ન સ્વરૂપે, એમસીક્યુ સ્વરૂપે છે તો તમને એક પ્રેક્ટિસ પણ થઈ જાય. તમે સંપૂર્ણ વાંચી લીધા પછી અહીંયા આના એમસીક્યુ કરી શકો છો અને ઘણા બધા એમસીક્યુ છે. બરાબર, એક જ સબ્જેક્ટ તમે જુઓ, ઘણા બધા છે. ત્યાં પછી ભારતનું બંધારણ ચાલુ થઈ જાય. તો સેમ ટુ સેમ દરેક એવી રીતે તમને આ બુકમાંથી મળી રહેશે. તો મારા ખ્યાલ પ્રમાણે જેને એક જ સોર્સમાંથી બધું વાંચવું હોય તો આ વસાઈ શકે. અધરવાઇઝ ઘણા લોકો નોટ્સ બનાવવાનો ઉપયોગી સમજે છે, તો જુદા જુદા સબ્જેક્ટોમાંથી નોટ્સ બનાવી શકે છે. તો જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીએ. મળીએ ફરીથી નવા લેક્ચરમાં.